સપાને આવે તું એને એ ખોખડાવે પગડી ગાજડી તોય સપાને આવે તું એને એ ખોખડાવે પગડી ગાજડી સપને આવે સેમ ટુ સેમ કાજલ મહેરિયા જેવો જ અવાજ. હા બિલકુલ યાર. તો દર્શક મિત્રો તમે આગળ જે વિડીયો જોયો કે જેની અંદર મનીષા ઠાકોર અને જે કાજલબેન મહેરિયા જે બંનેના મિત્રો આપણે જે 10-10 સેકન્ડ માટે જે મિત્રો તમે ગીત સાંભળ્યું છે, જે અવાજ સાંભળ્યો છે, જેની અંદર આ બેન જે ગીત ગાય છે એમનો સેમ અવાજ કાજલબેન મહેરિયા જેવો જ આવે છે. આ બિલકુલ યાર. એટલું જ નહીં, અત્યારે સોશિયલ મીડિયાની અંદર આ મનીષાબેને મિત્રો આખું ઇન્સ્ટાગ્રામ ગાંડું કર્યું છે. કારણ કે અત્યારે સોશિયલ મીડિયાની અંદર આ બેન જે ગીત ગાઈ રહ્યા છે ને જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે એ દર્શક મિત્રો સેમ કાજલબેન મહેરિયા જેવા જ ગીતો અને સેમ એમના જ અવાજમાં મિત્રો ગીતો ગાયા છે. અને અત્યારે એ બેનના મિત્રો રાતોરાત મિત્રો ફોલોવર મિલિયનની અંદર થઈ ગયા છે અને આ બેન મિત્રો અત્યારે માર્કેટની અંદર આવી ગયા છે. તો દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર જે બેને જે મિત્રો ગીતો ગાયા, કાજલબેન મહેરિયાના ગીતો ગાયા છે અને બેને રાતોરાત મિત્રો આવડું મોટું નામ કર્યું છે. તો દર્શક મિત્રો આગળ આપણે તમને આખો વિડીયો બતાવવાનો પ્રયાસ કરીશું. તો દર્શક મિત્રો વિડીયો અંદર છેલ્લે સુધી બનાવી રહેજો અને આપણી આ ચેનલ પર પહેલી વાર નવા આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી આવનારા સમયની અંદર અનેક વાયરલ વિડીયો મળતા રહે તમને સૌથી પહેલાં. તો લ્યો દર્શક મિત્રો, હવે આપણે વધારે વાર ના કરતા સૌથી પહેલાં ને તરત જ તો મિત્રો મનીષાબેન ઠાકોરનો અવાજ સાંભળી લો કે શું ખરેખર સેમ કાજલબેન મહેરિયા જેવો જ અવાજ છે કે નહીં. તો દર્શક મિત્રો સાંભળી લો બેનના ગીતને. સપના સપના કોણ છે કે નહીં સપના તોય સપાને આવે તું એને એ ખોખડાવે પગડી ગાજડી તોય મન વિહારતી નથી એ ગોડીઓ તારી માધરી અરે મેલી